જય મહાદેવ મિત્રો, જય મહાદેવ મહાદેવ. ને મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવ, યાની કે સુરત. લગભગ લોકોએ જોયું છે, મોટું મંદિર છે. આ મંદિર અંદરથી કોની આલિશાન મંદિર, મહાદેવનું મંદિર છે. કરમનાથ મહાદેવ તરીકે તેનું નામ. બહુ આમ તો કોને બહુ મોટું અમારા વરાછામાં મંદિર છે આ મહાદેવનું મંદિર. આજે થોડી ગીરદી બહુ ઓછી છે અને મંદિરનો કમ્પ્લીટ પાછળના ભાગે આપણે આવી ગયા છીએ અત્યારે. અને તાપીનો નજારો પણ કાંઈક અલગ છે. ને તાપી નદી છે ને બે કાંઠે વહી રહી છે અત્યારે, કેમ કે વરસાદ ઉપરવાસમાં ફૂલ વરસાદ હોવાથી નદીમાં ફૂલે ફૂલ પાણી છે એમ. અને સામે જે દેખાય છે ને એ ઉત્તરાયણ ગામ છે, અને ઓલી બાજુ દેખાય છે એ મોટા વરાછા એમ. આ સાઈડમાંથી મંદિરનો કંઈક આ ટાઈપનો વ્યૂ છે. મંદિર બહુ મોટું છે, આલિશાન જગ્યા, ખુલ્લી વિશાળ. અહીંયા લોકો વડનું પૂજન પણ કરતા હોય છે, જે લોકો અભિષેક પણ કરે છે. અને એટલું લેડીઝ પણ અહીંયા બાજુમાં અહીંયા હવનનું છે, અહીંયા લોકો આવતા હોય છે. અમારે હિરલ તો જો અંદર જાય છે. હીરો અમારે હે ને આગળ 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 ગયા કરે છે. મારા સસરા પણ છે અને સરસ માહોલ છે. આમ જો ને ધીમો ધીમો વરસાદ, પાછળના ભાગથી મંદિર છે ને કાંક આ ટાઈપનું દ્રશ્ય છે મંદિરનું. આમ એક નંબર. વરાછામાં કોઈ આમ પરમ શાંતિ એ લેવી હોય ને તો કરમનાથ મહાદેવ જઈને ઘડીક બેહવાનું તમને સુકૂન મળે, સમજે એવી જગ્યા છે. કેમ કે અમે તો બાજુમાં પાંચ રહીએ, હાલતા જતા હોય. વિશાળ મંદિર, વિશાળ જગ્યા, તાપી નદીનો કિનારો, બહુ બધા લોકો આવતા હોય એટલે બહુ સરસ નજારો છે. ક્યારેક જે લોકો સુરત આવે તો કરમનાથ મહાદેવે જરૂર આવજો મિત્રો. ને આપણે 2-3 ફોટા પાડી લીધા અમારે હિરલના મારા સસરાના. અને સેટા એનો મંદિરનો સામેનો ભાગ છે, અહીંયાથી કાંક આ ટાઈપનો લુક આવે છે. સરસ એવું મજાનું. વાહ, તમે જુઓ તો તમને બે ઘડી મજા. આ પતરાનું હોય ને પહેલાં નહોતું, હમણાં ફિટ કર્યું છે. તો મંદિર કાંક મસ્ત નજારો એક નંબર આવતો, થોડું ઢંકાઈ જાય મંદિર. અમારે હિરલ દોડે છે, ખિસકોલી પકડવા હાટું દોડે છે. ખિસકોલી અહીંયા હે ને એને ખાવાનું નાખેલું હોય ને તો અહીંયા ખિસકોલી ખાવા આવે ને તો હિરલ અમારે દોડે ને પકડવા હાટું. એની મજા આવે, હું મસ્તી કરવામાં. જોયું ઓલી પછી છોકરું દોડે, એ પણ એ ખિસકોલી પકડવા દોડતો હતી. હીરો જોજો કે આ બીજો આવી ગયો ટેણીઓ. એની મજા આવે. છોકરાને યાર બહુ મજા આવે. ખુલ્લામાં લઈને આવું ને ક્યારેક છોકરાને બહુ જ મજા આવી જાય. છોકરાને ખરેખર એમ. ના એ બધા કંઈટા ભાભા પણ મસ્ત બેઠા હોય બધા. અને સરસ એવો નજારો છે કરમનાથ મહાદેવ. હિરલ તો અમે આમથી આમ ને આમથી આમ દોડાય કરે છે. હિરલને અમે આવતા હોય લઈને હું રજાના દિવસે મજા આવે છોકરાઓને હું ખુલ્લામાં. એટલે તમે પણ લોકો કરમનાથ મહાદેવે જાજો. અહીંયા ગાડી પણ મૂકવાની કોઈ ચિંતા નહીં, કેમ કે વિશાળ પાર્કિંગ, ખુલ્લી અદ્ભુત જગ્યા છે. અને જય મહાદેવ, જય કરમનાથ મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય મહાદેવ.